નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જુલાઈ 13માં દાખલો પૂછાઈ ગયો છે. બરાબર, જુઓ તમે, અને બહુલકની કિંમત શોધવાની છે. હવે વિડીયો પોઝ કરી અને તમે ટ્રાય કરો ગણતરી માટે શું જવાબ આવે છે. તો હું અહીંયા તમને ઘણી બતાવું છું. આપણે કેલ્ક્યુલેશન એવું લખી શકાય, કેલ્ક્યુલેશન એમ લખી અને તમે ગણતરી કરી શકો છો. બરાબર છે, અહીંયા તમે લખી શકો છો z minus m is equal to 2.5. બરાબર છે, તો અહીંયા m is equal to શું લખી શકાય કે z minus 2.5 is equal to m. બરાબર, એમને આ બાજુ લઈ લો તો શેના પરથી અહીં તમે લખી શકો પ્રશ્ન પરથી તમે લખી શકો છો. બરાબર, એમની કિંમત તમને મળે છે કે m is equal to z minus 2.5. હવે સૂત્ર માટે તમે શું લખી શકો કે z is equal to 3m minus 2x bar. બરાબર છે, 2x bar. z એમ નામ રહેશે, 3m નામ રહેશે. m is equal to શું છે તો કે z minus 2.5 minus 2x bar ના બદલે 20. બરાબર છે, શું થશે 3z થઈ જાય, 3z અહીંયા 2 7.5 7.5 minus 40. આ બાજુ આવી જાય તો z minus 3z થઈ જાય, માઇનસ કેટલો થઈ જશે 47.5 minus 2z થઈ જાય is equal to minus 47.5. તો z is equal to બંને બાજુ માઇનસ કેન્સલ 47.5 ના છેદમાં 2. તો z is equal to આપણને કેટલા મળે, જો 48 હોય તો 24 × 48 થાય. બરાબર છે, તો આપણી પાસે 23.25 થઈ જાય, 23 × 46. બરાબર છે, 23.75 કરી શકાય, 23 × 46 ને 1.5. બરાબર, 23.75 ફાઇનલ આન્સર. ઓકે.